Audio Jungle. Audio Jungle. અલા મારું બેટું બજારમાંથી ચણિયા ચોળી લાવી છે અને મોંઘવારી દાડે દાડે મોંઘવારી વધે જાય છે ને કેટલી મોંઘી હો આ ઉનાળો તો જેમ ને 15-20 વર્ષથી આવતો હોય એમાં કેટલી મોંઘવારી ને વાતથી તો પડી હો બજારમાં જો જગ્યા નહીં મારી જગ્યા અરે હવે ઊભું રહેવું હોય ને વાયરે તો શું ઉભા રહે ગેલેરી બધી ભરેલી ગેલેરી બધી અને દુકાનવાળાની ટ્રાફિક એટલી ટ્રાફિક ઓહો શું કરો છો? અરે આ ચણિયા ચોળી મારી દીધું આ ઉનાળો કેટલો ઓનો કરે છે શું લાવ્યું છે? ચણિયા ચોળી ચણિયા ચોળી. ઓએ એટલે આ શું કહો, પહેરવા માટે પહેરવા માટે આ લગ્નમાં એમ? હા એટલે આ કલર તો સારો છે આનો. કલર જબર છે ને તો ડિઝાઇન ની બીજી ને કેટલો તો વજન છે એનો હા એટલે આ છે તો સારી. અને કેટલા હાલ્યા છે ઓના? ઓના તો તમે જ કહો ને કેટલા હાલ્યા હશે કહો ઓના કદાચ હોય તો બેહો કેમ બે ઉભા ઓના હોય તો કદાચ કેટલા ખબર છે? હા 500 કે 1000 રૂપિયા. અલ્યા ભલાજી વાત કરો તો કેટલા વાળી હોય? અને આ તો હવે આપણે દીકરીઓ કે ઓના તમે કઈ પણ નહીં ના પણ ચમ એટલે શું છે એવું આમાં? ઓના 25,000 રૂપિયા કિંમત કરી હતી 25,000 કિંમત ઓએ એક જોડીના? જોડીના અલ્યા હોતા હશે વળી 25,000. તારે 15,000 આલી નેસ લાવ્યો છે એ વળી 15,000 આલ્યા ઓએ લઈ જાવ એટલે લઈ દો ને કે કોઈ ને ભસરો હતો જી એમ? હા 15,000 રોકડા? 15,000 રોકડા અલ્યા ભલા આદમી હલાતા હશે, 15,000 હલાતા હશે. 15,000 માં તો આપણા આખા પરિવારના કપડા આવી રહી. પણ એ તો ચો સમજી હતી સમજતો નહીં, પણ હવે આ છે હા ધારો કે હાર્યું પહેરવા માટે કેટલા 1 કલાક કે 2 કલાક જ 2 પહેરે, કલાક પહેરવાનું છે પછી શું કામમાં આવે? કશું ને પડી રહે કશા કામમાં ના આવે હાર્યું. આ હાથમાં મજી દાવાનું છે હા? હોમાં અને પડ્યું રે આવતા વર્ષ વળી ફેર બીજી ડિઝાઇન આવે, બીજી એટલે આવે. આ તો કોમ આવે જ ના. ના બીજો કોઈ અમારે તો બીજો કઈ બીજા લાવી બીજી ડિઝાઇન, એટલે હવે બીજી લાવવી છે. તારી પણ આવા ફાલતુ ખર્ચા ખોટા ના કરો. અને હાર્યો જુઓ કોઈ કોમમાં ના આવે હવે. આ તો આપણે બળી દોય અને પાછું ગોદડામાં કોમ ના આવે. ના ગોદડે મે કોમ ના આવે આપણે ગોદડો ઉઠવામાં ગોદડું બને તો કે બરોબર છે, હા. પણ ગોદડામાં કોમ ના આવે. ના એટલે આવા લુગડાના ખરેખર આ અમુક તો સમજતા નહીં કે આવા 15,000 20,000 રૂપિયા આવા ના અલગ રહે, ખોટા ફાલતુ ખર્ચા ના કરો. અને આપણે મજૂરિયા માણશું કે આપણે મહિના દાડે લગભગ આપણે આવક કેટલી હોય એક જણાની? દાડે 200 બહીએ કે ને 300 રૂપિયા ને 2 રૂપિયા. એ આપણે ગામડામાં રહેવા વાળા એટલે ખેતી કરવા વાળા માણશું કે રોજ મજૂરી ના મળે. ના મહિને 15,000 કમાત, એ 15,000 તમે આલી ના આયા, 15,000 કમાતા આપણે કેટલો ટાઈમ લાગે? ખાસો ટાઈમ લાગે અને ખાલી આ 1 કલાકના શોખ માટે કરી અને તમે 15,000 રૂપિયા આલી ના આયા, હાલી ના આયા તો 200 300 500 રૂપિયા વાળી આપણે જોડી કરે ને તો 15,000 ના કપડે કેટલા આવે? આ હે વધુ ના આવતા નથી આખા કુટુંબને પૈસા સિલાઈ લઈ સિલાઈયા લઈ રહે અને ચોક લગન ગાળામાં જવા આવવા માટે વાપરવા વધે. વધે. હા અને એ કપડા આપણે કાયમિક માટે પહેરવા કોમ આવે. હા અને આ તો કલાક 2 કલાક હારું કરી શોખ હારું કરી અને ખોટા કે ફાલતુ પૈસા ના ફેંકી ગયો. વેપારી લોકોને તો આની ડિઝાઇન કપડો આને આ અને ફેર પાછી આવતા વર્ષ બીજી ડિઝાઇન. આ તો ઓમ ને ઓમ ઘેર પડ્યું રે. આવતા વર્ષ બેન્યું કહે કે અમારે નવી ડિઝાઇન આવી છે એટલે નવી લાવી છે. આ પડી કશા કોમ મને ઓનો વજન તો જોવો માર 2-3 કિલો પણ વજન છે ઓનો તો પણ આવો ફાલતુ ખર્ચો ના કરાય ખરેખર. અને બહેનોને ખાસ વિનંતી કરવામાં આવે છે 2 હાથ જોડી કે લગનગાળા હોય કોઈ પણ પ્રસંગ હોય પહેરો કપડાં પહેરો હારા, પણ કાયમિક માટે પહેરો, કાયમિક માટે પહેરવામાં કોમ આવે એવા પહેરો કે આવા કપડામાં ફાલતુ પૈસા ના નોખી ગયો. કારણ કે આપણા બાપ હોમું જુઓ, આપણા ભાઈઓ હોમું જુઓ, આપણા કુટુંબની આવક હોમું જુઓ અને પછી જ ખર્ચા કરો. કે રૂપિયાવાળા તો ભલે એને ગમે એ કરે ખર્ચા કરે, પણ એકબીજાની દેખાદેખી ના કરો. 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણા ઘર હોમું જોઈ, આપણી આવક કેટલી છે દિવસની મહિનાની એના હોમું જોઈ અને જ ખર્ચો કરો. અને કપડો લાવો તો કાયમિક માટે પહેરવા કોમ આવે એવો લાવો. અને ઓને 2 કલાક કે કલાક પહેરી અને આ નોહી જવામાં આવે છે. કારણ કે ગોદડામાં ફેર પાછું કોમ આવતું નથી. એટલા માટે કરીને આવા ફાલતુ પૈસા
ના ફેંકી ગયો. શું કહેવાનું? તમારું શું કહેવું છે આમાં? મારું કેવું ધીરું જ છે હા કે તમે ખરા તડકાની એ મજૂરી કરો હા અને ગમે થોડા ઘણા પૈસા તમે ઘેરે સારું ખાવાની ચીજ હોય તો તમે હા, નાખો. ખાવાની ચીજ નથી ખાતા ને આ કપડામાં આવા પૈસા ખોટો રૂપિયો અમે ઉછેડી મેલો તમે. ખાલી કલાક થી 2 કલાક પહેરવામાં આવ્યું આવે છે. અને આ એ પોસ્કો કદાચ નું છે. હા અને 15,000 રૂપિયા આલીને આયા રાખે. લ્યો તમે નીચે ખાલી આ જોવા ડિઝાઇન જતા. ના હમ. એટલે આવા ફાલતુ ખર્ચા ના કરો અને ખોટા આવા ફાલતુ ખર્ચા પૈસાનો બગાડ થાય છે. માટે ફરીવાર કહું છું, બે હાથ જોડીની વિનંતી તમને કરું છું કે ફાલતુ ખર્ચા ના કરશો. અને આ કપડામાં હવે શું છે જુઓ કે ખાલી આ ડિઝાઇનના પૈસા લીધા છે. આ ખાલી કાપડું તો એના જ છે અને બીજા વર્ષ ફરી પાછું આનું આ કાપડ તો એકનું એક પણ ડિઝાઇન બદલી નાખે એટલે પાછો એનો ફરીવાર ડબલ ભાવ. એટલે વેપારી લોકોનો તો જેમ લૂંટવું હોય એમ લૂંટે, પણ આપણી આવક હોમું જોઈ અને ખર્ચ કરજો. અને ખર્ચ કરો, કપડો પહેરો, હારો પહેરો. હું તો કહું પણ પહેરો, પહેરવાની ના નથી, પણ કાયમિક માટે પહેરવામાં કોમ આવે એવો પહેરો, આવો નહીં. તો આ હતો આજનો આપણો વિડીયો. હવે આ વિડીયોને આપણે વિરામ આપીએ. બીજો વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.